તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અમદાવાદ જિલ્લામાં ખાસ સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 62.59 લાખ મતદારોમાંથી 70% વધુની વિગતોનું ડિજિટાઇઝેશન થઈ ચૂક્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ અમદાવાદ શાખા તેની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર 29 અને 30ના રોજ નાટકોમ 2025નું આયોજન કરશે. લેજેન્ડ્સ ઇમર્સિવ સિનેમાએ ગુજરાતમાં પ્રથમ વખત પોતાના વૈશ્વિક સ્તરે વખાણાયેલા પ્રોડક્શન વેન ગોગ એન્ડ ઇમર્સિવ સ્ટોરીનું પેડેલિયમ અમદાવાદ ખાતે સત્તાવાર ઉદ્ઘાટન કર્યું છે. અરવલ્લીના મોડાસામાં લગ્નસરાની મોસમમાં સ્નેચરો સક્રિય થયા. મોડાસાના માલપુર રોડ ઉપર લગ્નમાં આવેલી મહિલાના ગળામાંથી બાઇક સવારો દાગીનાની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા. ભાવનગર પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે આવેલા અમદાવાદના આધેડે પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો. તપાસમાં આવેલા શખ્સે પોલીસ સ્ટેશનમાં ટોયલેટમાં જઈને અનાજના નાખવાની દવા પી લીધી હતી. અમદાવાદ જિલ્લાના બાવડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં મોડી રાત્રે મોટા અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને એક વ્યક્તિની હત્યા થઈ છે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની કડક સૂચનાને અમરેલી અધિકારીઓ તથા રોડ કોન્ટ્રાક્ટર ઘોડીને પી ગયા છે. બોટાદથી તાજપર સમન્વય સ્કૂલે વિદ્યાર્થીને મૂકવા જતી રિક્ષા થાર ગાડીને પાછળથી ટક્કર મારતા 8ને ઈજા થઈ છે. દાહોદમાં આવેલા દેવગઢ બારિયા ખાતે 17 કરોડના કામોના ખાતમુહૂર્ત કરાયા. ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે કુલ 26 જેટલા રોડના ખાતમુહૂર્ત કરાયા છે. કચ્છના રાપર તાલુકાના મણખા પાસે લાલ પથ્થરની ખાણ ઝડપાઈ. એલસીબી ત્રાટકી, પથ્થર કાપવાની ચકડીઓ લોડર ઝડપાયા છે. જૂનાગઢમાં જેલમાં કેદીઓ હડતાલ પર ઉતર્યા, પરંતુ આખરે સમજાવટથી મામલો થાળે પડ્યો હોવાનું જૂનાગઢ જેલ અધિક્ષકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. જૂનાગઢ ગીરના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત હોવા છતાં સ્થિતિને જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા કંચનપુર ગામેથી માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપાયું. જામખંભાળિયા પોલીસ અંદાજે 2.27 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો. દેશમાં વધી રહેલા દારૂ અને નશાકારક પદાર્થના વેચાણને પગલે કોંગ્રેસ સમિતિ કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ જિલ્લામાં દારૂ ડ્રગ્સની બંધી મામલે પોલીસનો ઉઘરડો લીધો. પટ્ટા ઉતરી જશે તેવું પણ કર્યું, સાથે ગૃહમંત્રીની પણ ઝાટકણી કરી છે. ત્યારે આ મામલે ચાલી રહેલા વિવાદ હવે મોરબીમાં પહોંચ્યો છે. ખેડાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિર્ભય ગોંડલિયાને માહિતીના આયોગે 5,000નો દંડ ફટકાર્યો છે. આરટીએસ અપીલનો હુકમ મેળવવા માટે અરજદાર હેમંતભાઈ પ્રભુદાસ પટેલ દ્વારા નડિયાદ એસડીએમ સમક્ષ એપ્રિલ 2025માં આરટીઆઈ કરી હતી. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ લેંડાવાડા કુણોલ રોડ ઉપર કુણોલ ગામ પાસે ભયંકર અકસ્માત થયો. રાત્રિના અરસામાં અકસ્માત સર્જાની માહિતી સામે આવી. સુરેન્દ્રનગરમાં આવેલા થાનગઢ સ્થિત એસજે વિદ્યા સંકુલ લાંબા સમયથી શૈક્ષણિક સિદ્ધિઓ માટે જાણીતું છે. હવે આ શાળાએ રમતગમતના ક્ષેત્રમાં ખાસ કરીને કબડ્ડીમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. અમરેલી જિલ્લામાં આવેલા ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીથી થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. બનાસકાંઠામાં દાતા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત ન હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામની સીમા વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં બુકાનીધારી લૂંટારુએ દંપતી સહિત તેના માતા પિતાને બાનમાં લીધું. હથિયારો લઈને ધસી આવેલા લૂંટારો દ્વારા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળી 83,000ની મત્તાની લૂંટ ચલાવી છે. વલસાડના ધરમપુર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ધરમપુરમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ જિલ્લાના વિરામગામ શહેરમાં ભરવાડી દરવાજા અંદર છેલ્લા કેટલાક દિવસોથી ગટરોના પાણી ઉભરાતું રહે છે, જેના કારણે આખા વિસ્તારમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાણંદ મુલાકાતે. હાલમાં ચાલી રહી એસઆઈઆર કામગીરીને લઈને સંગઠનના કાર્યકરો અને અધિકારીઓ સાથે પામ હોટલ ખાતે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. સુરતના વરાછામાં ડીસીપી આલોક કુમાર અને એસએમસી દ્વારા બીજા દિવસે પણ ઝોન 1માં આવતા પોલીસ સ્ટેશન વરાછા, કાપોદ્રા, પૂના અને સરથાણા વિસ્તારોમાં દબાણો દૂર કર્યા છે.
જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ યોજાયું. શરીર સંબંધિત, મિલકત સંબંધિત તથા પ્રોહિબિશન બુટલેગરો ગુનેગારોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરી. ધાનેરાના એરંડા વેપારી પાસેથી વિજાપુરના લાડોલ સ્થિત ઓઇલ મિલ પાસે 12 ગાડી એરંડા લઈ 1.34 કરોડના આપી વિશ્વાસઘાત કરવાનો મામલો સામે આવ્યો છે. માગસર સુદ આઠમના પવિત્ર અવસરે ધાગંદ્રા ચકલાપા વિસ્તારમાં બિરાજમાન દશામા માતાજીના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં નવનિર્મિત બનેલી ફિશ માર્કેટમાં અજાણી ઇસમની લાશ મળતા 4 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટમાં દારૂ જુગાર તેમજ એમડી ડ્રગ્સ વેચાતાનો આક્ષેપ કરાયા છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. બેફામ રીતે દોડતી કારના ચાલકે એક વોચમેનને અડફેટે લેતા તેનું કરુણ મોત થયું. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની, જેમાં ચોરોએ સચિન જીઆઈડીસી વિસ્તૃત વિસ્તારમાં પ્લોટ નંબર 10 પાલીવાલ બી બિલ્ડિંગ નીલકંઠ રેસિડેન્સી ખાતે આવેલા સંકટ જ્વેલર્સમાં લોખંડની ગ્રીલ તોડી ચોરી કરી છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. સ્વદેશોત્સવ 2025નું ભવ્ય ઉદઘાટન તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. સુરત શહેર પર હવા પ્રદૂષણનું ગંભીર સંકટ તોડાયું. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શુ નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી શાસક પક્ષની બેદરકારીના કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયાનો ગંભીર આક્ષેપ કર્યો. રાજકોટમાં આવેલા ધોરાજી ઉપલેટા પૂર્વ ધારાસભ્ય લલિત વસુએ એસઆર કામગીરીની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ. મહાનગરપાલિકાના વિસ્તારમાં શહેરના વિકાસ અર્થે વિવિધ મુદ્દાઓ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ સહિતની મંજૂરીઓ માટે મહાનગરપાલિકાના મેયર સહિત તમામ નગરસેવકોની ઉપસ્થિતિમાં દર મહિને સાધારણ સભા યોજાય છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનને જેસર તાલુકા ભાજપના પ્રમુખ પાંચાભાઈ આંબલિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના ચિત્રાવડ ગામમાં ખાટલી વચ્ચે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 મોટરસાયકલ પર સવાર લોકોને ગંભીર ઈજા થઈ છે. ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાયતી ટીમ આજે સુરતની મુલાકાતે હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસરણોલ ગામના ભરાડી ફળિયામાં લઈને સાહુડા સુધીના માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા ગુણવત્તા વગરનું બોગસ કામ કરી વેટ ઉતારવામાં આવ્યું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બાગ બગીચાના કચરા નિકાલ વ્યવસ્થાપનમાં મોટી બેદરકારી સામે આવી. સ્વચ્છતા બાબતે એવોર્ડોના ઢગલા લાવતી સુરત મહાનગરપાલિકા બાગ બગીચાના કચરાના વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે. પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા ઈચ્છાનાથ ડુમ્મસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ વિશે કાર્યક્રમ યોજ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 29 નવેમ્બરના રોજ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં કોર્ટમાં તારીખમાં આવેલા શખ્સની થારમાંથી ગન મળી છે. થાર કાર ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલમાં ફરી એકવાર ચર્ચામાં આવી, જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો. સુરતના લીંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર પહેલા જ એક અત્યંત કરુણ ઘટના સામે આવી. પતંગ પકડવાની લાઈમાં એક 12 વર્ષના કિશોરનું જૂની દિવાલ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજા થતા મોત થયું છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 28 નવેમ્બરની મોડી રાતે એક તાજી જન્મેલી બાળકી તેજેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર સામે આવ્યો, જેમાં ઘરમાં જ નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી. પોલીસને બાતમી મળના આધારે દરોડા પાડ્યા છે. અરવલ્લીના શામળાજીમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અણસોલ ચેકપોસ્ટ નજીક ટ્રકમાં છુપાવીને લઈ જવાતો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પ્લાસ્ટિક વેસ્ટ અને કાપડના ટુકડાની આડમાં છુપાવવામાં આવેલા 4800 દારૂની બોટલ 13,20,000ના જથ્થા સાથે ટ્રક જપ્ત કર્યો છે. જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસે લાંબા સમયથી અનડિટેક્ટેડ રહેલા ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલી લીધો છે. 6 મહિના પહેલા JSS ઓફિસમાં થયેલી રોકડ ચોરીનો ગુનો પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. 25 મે 2025ના રોજ જૂનાગઢ જેતપુર હાઈવે ઉપર JSSના ગોડાઉનમાં અજાણ્યા ચોરે ઓફિસમાંથી 57,000ની રોકડ ચોરી કરી હતી.
સુરતના માંડવીમાં વિદ્યાર્થીઓ માટે સલામતી અંગેનું ઉત્તમ ઉપક્રમ હાથ ધરાયું છે. આઈટીઆઈ ખાતે માંડવી ફાયર વિભાગ દ્વારા આગ અકસ્માત સર્ચ રેસ્ક્યુ પ્રેક્ટિસ માર્ગદર્શન આપવામાં આવ્યું, જે ફાયર બ્રિગેડ ટીમે ફાયર સેફ્ટી, સર્ચ એન્ડ રેસ્ક્યુ, ફોલ્ટ રેસ્ક્યુ અને કેમિકલ રેસ્ક્યુ અંગેની જીવંત પ્રદર્શન કર્યું હતું. સુરતના માંડવીમાં રખડતા શ્વાનોની વધતી સમસ્યાને લઈને હાઈકોર્ટના આદેશ બાદ નગરપાલિકાએ મહત્વની કામગીરી હાથ ધરી. શ્વાનોનું રસીકરણ, ખસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું. નગરપાલિકા દ્વારા નાના શ્વાનોને સ્થળ ઉપર જ રસી અપાશે. ભાવનગરમાં ટ્રિપલ હત્યા કરનાર એસીએફ શૈલેષ ખાંભલાને તેમના પદ ઉપરથી સસ્પેન્ડ કરાયા છે. 5 નવેમ્બરના રોજ તેમના પત્ની અને 2 સંતાનોને નિર્દયતાથી હત્યા કરી ખાડામાં દફનાવી દીધા હતા. આ ઘટનામાં આરોપી શૈલેષ ખાંભલાના ભાવનગર જેલમાં છે. સુરતના સારોલ વિસ્તારમાં અંબિકા એસ્ટેટમાં ચોરી. અજાણ્યા ચોરોએ કરિયાના દુકાનમાંથી ₹80,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરોએ માત્ર 3 મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. અરવલ્લી એલસીબી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. શામળાજ વિસ્તારમાં બાતમીના આધારે બાઇક ચાલકને રોકીને પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો છે. પોલીસે મોંઘી ઘાટ 7 હાઈસ્પીડ બાઇકો જપ્ત કરી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું, પટ્ટા ઉતારવાની વાત પર આજે પણ અડગ છે. દારૂ જુગારની ફરિયાદ માટે કોંગ્રેસ હેલ્પલાઇન નંબર જાહેર કરશે. સરકાર દ્વારા જૂનાગઢ કેશોદમાં અલગ-અલગ 10 જેટલી મંડળીઓને ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટેની મંજૂરી આપી છે. ત્યારે હાલમાં તમામ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ખેડા પર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે. ખેડાની વાત્રક અને સાબરમતી અને શેરડી નદીમાં બેફામ ખનન થઈ રહ્યું છે. ખેડા નેશનલ હાઈવે પર ખેતીથી ભરેલા ઓવરલોડ ડમ્પરો કોઈ રોકટોક વગર બેફામ ગતિએ દોડી રહ્યા છે. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ મંજીપુરા ફાટક પાસે સોડા શોપની દુકાનમાં અસામાજિક તત્વોની બેફામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. માથાભારે શખ્સ દ્વારા દુકાનદાર સાથે માથાકૂટ કરવામાં આવી. રોજબરોજ સામાન્ય દુકાનદાર સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપતો માથાભારે શખ્સના સીસીટીવી સામે આવ્યા છે. નર્મદા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા સાંસદ અકળાયા હતા. ફરિયાદીને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં જુદી જુદી ફેક પ્રોફાઇલ બનાવવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ. સુરતના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણીનીના પત્રની અસર વર્તાઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મેયર દક્ષેશભાઈ માવાણી અને તેમની ટીમ રોડ ઉપર ઉતરી છે. અમદાવાદ સાણંદ તાલુકાના લોદરીયાળમાં આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ. લોદરીયાળ ગામ મુકામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું. તેમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ સહકારી અને સામાજિક આગેવાન આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, યુવા પ્રમુખ વિજરાજભાઈ, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કુલદીપસિંહના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીના વિચારધારા સાથે જોડાયા. આ સભામાં અંદાજિત 56,000 લોકો આવ્યા હતા.